કયો કયો હું એકડેથી કહું કે જેમ કેવું જસદણના કાઠીઓ જ્યારે ભાવનગર નરેશને મળવા જતા હતા બરાબર ત્યારે લાઠીની અંદર શેરડીના રસ પીવા માટે એક પટેલે તાણ કરી કે આવો બધા રસ પીવા માટે. બરાબર એટલે બધા કાઠીઓ ત્યાં ગયા. જસદણની તમને ખબર છે બધા કાઠીનું જ ગામ કહેવાય, જસદણ કાઠીઓએ જ વસાવેલું. એટલે ગયા એમાં એક દરબાર હતા, એ થોડા આમ કહેવાય ને ખુમારી વાળા, એને રસ પણ ન પીધો અને સોગિયું મોઢું કરીને એક બાજુ બેઠા હતા. એટલે એના 2-4 વડીલો હોય મારી જેવા હોય ને હરફ પદુડા, એમને કીધું કે પ્લીઝ તમે આવો ને જરા એન્જોય કરો, આ શેરડીનો રસ મજા આવે એવો છે. હું એટલે કે આ તમારા બાપના લોહી પીવો છો તમે, આ રસ નથી પીતા. એટલે પેલા કે સમજાણું નહીં બાપુ, ખુલાસા કરો, કારણ કે આપણી ભાષા તો આખી દુનિયા જાણે છે કે 3 અરસ થાય, 2 નહીં. બાપુ કે આપણા વડવાઓ જયારે અહીંયા દરબાર નરેશ જોડેની લડાઈ થયેલી ને ત્યારે આ ખેતરમાં ખપી ગયેલા. એટલે આપણા વડવાઓના અહીંયા રસ રેડાના લોહી રેડાના છે, અને લોહી પી પીના ધાવી ધાવીને શેરડી મોટી થઈ જાય ને એને હવે તમે પીવો છો. અને બાપનું લોહી પીવો છો. અને ત્યાં બેઠેલા કાઠીઓને પોટો ચડી ગયો, અને જેને મળવા જતા હતા ને એને મેસેજ મોકલ્યો કે અમે તમને મળવા જ આવીએ છીએ, પણ અમે તલવારના ભાલા લઈને આવીએ છીએ. અને એમાં ધીંગાણું થયેલું. એટલે કહેવાની ભાવાર્થ જે છે વાક્ય રચના આપણી એ ટૂંકમાં ઘણા અર્થ વાળી હોય છે આમ.